મિત્રો, આજે આપણે જોઈશું કે ડેન્ગ્યુની સારવારમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ડેન્ગ્યુ વાયરસ માટેની કોઈ સ્પેશિયલ દવા હોતી નથી. ડેન્ગ્યુના લક્ષણોને કાબૂ કરવા માટે અને કોમ્પ્લિકેશન્સથી બચવા માટે સમયસર નિદાન અને રેગ્યુલર મોનિટરિંગ ખૂબ જ જરૂરી છે. ડેન્ગ્યુની સારવારમાં હાઇડ્રેશનનો ખૂબ જ મુખ્ય રોલ હોય છે, એટલે કે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું ખૂબ જ જરૂરી છે. જો પૂરતા પ્રમાણમાં પ્રવાહી ના લઈ શકાય તો આઈવી ફ્લુઇડ્સની પણ જરૂર પડી શકે છે. ડેન્ગ્યુના દર્દીઓને તાવ અને દુખાવા માટે પેરાસિટામોલ આપવામાં આવે છે, પણ કોઈકવાર દર્દીઓ દુખાવા માટે પેઇન કિલર્સ જેમ કે આઇબુપ્રોફેન, ડાયક્લોફિનેક વગેરે લઈ લેતા હોય છે, જે નુકસાનકારક હોઈ શકે છે. જો પ્લેટલેટ્સ ઝડપથી ઘટે, બ્લીડિંગ થાય, શ્વાસ ચડે, બીપી ઘટે, ભાન અવસ્થા ઓછી થાય, આ બધા તીવ્ર ડેન્ગ્યુના લક્ષણો છે અને આવી કન્ડિશનમાં દવાખાનામાં દાખલ થવું અનિવાર્ય છે. ડેન્ગ્યુ વિશેની માન્યતાઓ ઉપર નહીં પણ મેડિકલ ફેક્ટ્સ ઉપર ભરોસો રાખો. સો ફ્રેન્ડ્સ, stay hydrated, avoid self medication and follow your doctor's advice.